ऐसे समूह वाला भाइयों बहनों, आप सर्वने प्रेमी सलाम, शुभ सवार। પરમેશ સતારોટ આપ સર્વને પ્રેમ સલામ પાઠવીએ છીએ અને પિતા પરમેશ્વરનો આભાર માનીએ છીએ કે આપણા જીવનનો એક નવો દિવસ આપણને પૂરો પડે અને આ જીવનને લઈને આપણે પિતા પરમેશ્વરનું નામ લઈ શકીએ છીએ, વાંચી શકીએ, સાંભળી શકીએ છીએ। સઘળી બાબતોને માટે પિતાનો આભાર માનીએ। આજના દિવસનું જે વાંચન આપણે વાંચવાના છીએ એ વાંચન તો પુનર્નિયમનું પુસ્તક છે અને તેનો 9મો અધ્યાય એનું આપણે વાંચન કરવાના છીએ। પિતા બાપ, આ વાંચન વાંચવાને માટે તમારી સહાયતા મદદ કરો તથા આ વાંચન સાંભળવાની માટે પણ પિતા સઘળા લોકોની સહાયતા મદદ કરો, તેઓ સાંભળે, પોતાના જીવનમાં ઉતારે અને તમારા માર્ગોમાં ચાલે એવી પણ કૃપા માંગી લઈએ છીએ। हमारी चैनल ने लाइक करो, सब्सक्राइब करो तथा પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળની અંદર શેર કરવાનું ભૂલશો નહીં। તો આજે આપણે પિતા પરમેશ્વરના જે પવિત્ર વચન વાંચવાના છીએ એની શરૂઆત કરીશું। તેને પુસ્તક પુનર્નિયમ અને તેનો 9મો અધ્યાય। હે ઇઝરાયલ, સાંભળ, તારા કરતાં મોટી ને બળવાન દેશ જાતિઓનું તથા મોટા તથા આસમાનમાં પહોંચેલા કોટવાળા નગરોનું વતન પ્રાપ્ત કરવા માટે તું આજે યર્દન પાર ઉતરવાનો છે। તે લોક કદાવર તથા બળવાન છે, તે અનાક્યોના સંતાન છે કે જેઓને તું સારી રીતે ઓળખે છે ને તેઓ વિશેની અફવા પણ તે સાંભળી છે કે અનાક પુત્રોની સામે કોણ ટકી શકે। માટે આજે જાણ કે ખાઈ નાખનાર અગ્નિની જેમ તાળી આગળ પેલી બાજુ જનાર તે યહોવા તારા ઈશ્વર છે। તે તેઓનો નાશ કરશે ને તે તેઓને તાળી આગળ નીચા પાડશે અને તેથી જેમ યહોવાએ તને કહ્યું છે તેમ તું તેમને હાંકી કાઢશે ને જલ્દી તેઓનો નાશ કરશે। યહોવા તારા ઈશ્વર તેઓને તારી આગળથી હાંકી કાઢે ત્યાર પછી તું તારા મનમાં એમ ન કહેતો, મારા ન્યાયપણાને લીધે યહોવાએ મને અહીં લાવીને આ દેશનો વારસો મને અપાવ્યો છે। ખરું જોતા એ દેશ જાતિઓને દુષ્ટતાને લીધે યહોવા તેઓને તારી આગળથી હાંકી કાઢે છે। તારા ન્યાયપણાને લીધે કે તારા અંતઃકરણના પ્રામાણિકપણાને લીધે તું તેઓના દેશનું વતન પામવા જાય છે એમ તો નહીં, પણ એ પ્રજાઓની દુષ્ટતાને લીધે તથા જે વચન યહોવાએ પ્રતિજ્ઞા લઈને તારા પિતૃઓને એટલે ઇબ્રાહીમને, ઈસાકને તથા યાકૂબને આપ્યું હતું તે સ્થાપિત કરવા માટે યહોવા તારા ઈશ્વર તેઓને તારી આગળથી હાંકી કાઢે છે। એ માટે નક્કી જાણ કે તારા ન્યાયપણાને લીધે યહોવા તારા ઈશ્વર આ ઉત્તમ દેશ તને નથી આપતા, કેમ કે તું તો હઠીલી પ્રજા છે। તે અરણ્યમાં કેવી રીતે યહોવા તારા ઈશ્વરને કોપ ચડાવ્યો તે તું યાદ રાખ, ભૂલી જઈશ નહીં। મિસ્ર દેશમાંથી તું નીકળ્યો તે દિવસથી તે તમે આ જગ્યાએ આવ્યા ત્યાં સુધી તમે યહોવાની વિરુદ્ધ બંધ કર્યા કર્યું છે। હોરેબમાં પણ તમે યહોવાને કોપાવ્યા ને યહોવા તમારા પર એટલા બધા કોપાયમાન થયા કે તેમણે તમારો નાશ કરી નાખ્યો હતો। જ્યારે હું શિલા પાટીઓ એટલે જે કરાર યહોવાએ તમારી સાથે કર્યો તેની પાટીઓ લેવા માટે પર્વત પર ગયો ત્યારે હું 40 દિવસ ને 40 રાત પર્વત પર રહ્યો અને મેં અન્ન ખાધું નહીં તેમજ પાણી પણ પીધું નહીં। અને યહોવાએ મને ઈશ્વરની આંગળીથી લખેલી 2 શિલા પાટીઓ સોંપી અને તે પર જે સર્વ વચનમાં યહોવા સભાને દિવસે પર્વત પર અગ્નિજ્વાળા મધ્યથી બોલ્યા હતા તે લખેલા હતા। અને 40 દિવસ ને 40 રાત વીત્યા પછી એમ થયું કે યહોવાએ મને 2 શિલા પાટીઓ એટલે કરારની પાટીઓ આપી અને યહોવાએ મને કહ્યું, ઉઠ, અહીંથી જલ્દી નીચે ઉતર, કેમ કે જે તારા લોકોને તું મિસ્રમાંથી
કાઢી લાવ્યો છે તેઓ ભ્રષ્ટ થઈ ગયા છે. જે માર્ગ મેં તેમને ફરમાવ્યો હતો તેમાંથી તેઓ જલ્દી ભટકી ગયા છે. તેઓએ પોતાને માટે ઢાળેલું કૂતરું બનાવ્યું છે. વળી યહોવાએ મને કહ્યું, મેં આ પ્રજાને જોઈ લીધી છે, ને જો એ તો હઠીલી પ્રજા છે, મારી આડે આવીશ નહીં. મને તેઓનો નાશ કરવા દે અને આકાશ નીચેથી તેઓનું નામ ભૂંસી નાખવા દે. અને તેઓના કરતાં હું તારાથી એક સમર્થ તથા એક મોટી દેશ જાતિ ઉત્પન્ન કરીશ. ત્યારે હું પાછો ફરીને પર્વત ઉપરથી ઉતર્યો, ને પર્વતમાંથી અગ્નિ નીકળતો હતો, અને કરારની 2 પાટીઓ મારા 2 હાથમાં હતી. અને મેં જોયું તો જુઓ, તમે યહોવા તમારા ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું હતું. તમે પોતાને માટે ઢાળેલું વાછરડું બનાવ્યું હતું. જે માર્ગ યહોવાએ તમને ફરમાવ્યો હતો તેમાંથી તમે જલ્દી ભટકી ગયા હતા. અને મેં તે 2 પાટીઓ મારા 2 હાથમાંથી ફેંકી દીધી, ને તે તમારા જોધા ભાગી નાખી. અને યહોવાની નજરમાં ભૂંડું કરવાથી જે પાપો કરીને તમે તેમને કોપાયમાન કર્યા હતા, તે સર્વને લીધે હું યહોવાની સમક્ષ આગળની જેમ 40 રાત દિવસ ઊંધો પડી રહ્યો. અને મેં અન્ન ન ખાધું તેમજ પાણી પણ ન પીધું. કેમ કે તમારો વિનાશ કરે એટલા બધા યહોવા તમારા પર કોપાયમાન તથા સખત નારાજ થવાથી હું બીધો. પણ તે વખતે પણ યહોવાએ મારું સાંભળ્યું. અને યહોવા હારૂન પર પણ એટલા બધા કોપ્યા કે તેમણે તેનો નાશ કરી નાખ્યો. અને તે જ વખતે મેં હારૂનને માટે પણ પ્રાર્થના કરી. અને મેં તમારા પાપને, એટલે જે વાછરડું તમે બનાવ્યું હતું તેને લઈને આગથી બાળ્યું, ને તેને ટીપીને ધૂળ જેવો તેનો બારીક ભૂકો કર્યો. ને મેં તે ભૂકો પર્વત પરથી નીકળીને નીચા તરફ વહેતા વહેડિયામાં નાખ્યો. અને તાબેલા તથા માશા તથા કિબ્રોત હાથાવા આગળ પણ તમે યહોવાને કોપાયમાન કર્યા. અને જ્યારે યહોવાએ તમને કાદેશ બાર્નેયાથી એવું કહીને મોકલ્યા, ત્યાં જાઓ ને જે દેશ મેં તમને આપ્યો છે તેનું વતન પ્રાપ્ત કરો, ત્યારે પણ તમે યહોવા તમારા ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ બળવો કર્યો, ને તમે તેમના પર વિશ્વાસ કર્યો નહીં, તેમજ તેમની વાણી પણ તમે સાંભળી નહીં. જ્યારથી મારે તમારી સાથે ઓળખાણ થઈ ત્યારથી યહોવાની સામે તમે બંધખોર ઠરી ચૂક્યા છો. એ માટે હું અગાઉ જેટલા દિવસ ઊંધો પડી રહ્યો હતો તેટલા દિવસ, એટલે 40 રાત દિવસ યહોવાની આગળ ઊંધો પડી રહ્યો. કેમ કે યહોવાએ મને કહ્યું હતું કે હું તેઓનો નાશ કરીશ. તે માટે મેં યહોવાની પ્રાર્થના કરતા કહ્યું કે, હે યહોવા ઈશ્વર, તમારા લોક તથા તમારો વારસો, જેઓને તમે તમારા મહત્વ વડે છોડાવ્યા છે, જેઓને તમે પરાક્રમી હાથ વડે મિસ્રમાંથી કાઢી લાવ્યા છો, તેઓનો નાશ ન કરો. તમારા સેવકો ઇબ્રાહિમ, ઈસાક તથા યાકૂબનું સ્મરણ કરો. આ લોકોની હઠીલાઈ તરફ તથા તેઓની દુષ્ટતા તરફ તથા તેઓના પાપ તરફ ન જુઓ. રખેને જે દેશમાંથી તમે અમને કાઢી લાવ્યા તેના લોક કહે કે, જે દેશ આપવાનું વચન યહોવાએ તેમને આપ્યું હતું તેમાં તેઓને લઈ જઈ શક્યા નહીં તે કારણથી, ને તેને તેઓના ઉપર વેર હતું તે કારણથી તેઓને અરણ્યમાં મારી નાખવા માટે તે તેઓને કાઢી લાવ્યા છે. તો પણ તેઓ તમારા લોક તથા તમારો વારસો છે કે જેઓને તમે તમારા મહાન સામર્થ્ય વડે તથા તમારા લંબાવેલા બાહુ વડે કાઢી લાવ્યા છો. પ્રભુ આ વાંચેલા વચનોને આશીર્વાદિત કરો. પ્રાર્થના કરું. હે પરમપિતા પરમેશ્વર, રાજાઓને રાજા અને પ્રભુને પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ, કે રાત્રે તમે અમારું રક્ષણ કર્યું, સવારે તમારું નામ તમને ઉઠાડ્યું, અને અમે સાથે સંભાળ્યા. અમારા જીવનમાં તમે દિવસનો વીર્ય આપ્યો, એ સરળ માટે મેં તમારો પુષ્કળ આભાર છે. મારા બાપ અત્યારે ખોરવામાં છે કે તમારા વચનો વાંચવામાં હતા,
એ વચનો પર તમારું પુષ્કળ આશીષ અને તમારી કૃપા દેવું. એ વચનો દ્વારા અનેક આત્માઓ તમારી બંધ કરી એવું તમે થવા દેવું. જે લોકો સાંભળે છે એ લોકોને પણ તમારા આશીર્વાદ તમારી કૃપા આપજો. એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો. એ તો અમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરી છે. તમારા સંતોષ કર્મની વાણી તમે થજો. એ દ્વારા ઘણા આત્મા તમારી ગમ ભરી એવું તમે વિશેષ થવા દેજો. જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા, પ્રભુ પિતા અમે લોકો માટે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ કે તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો અને લોકોને સાજા પણ આપો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે નિરાશ આપો. દરેકની જરૂરિયાત તમે પૂરી પાડો. વિધવાઓની સહાયની મદદ કરજો. માંદાઓને સાજા કરજો. દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધન આધાર વિધવાના વીર અનાથોના તમે થજો. જ્યાં જ્યાં મુશ્કેલી છે, પ્રશ્નો છે, સત્તાઓ છે, ઘણી બધી પ્રભુ જરૂરિયાત છે, ત્યારે બાપ તમે અમે કોની પાસે જઈએ? કારણ કે જ્યારે તમારી પાસે આવીએ છીએ ત્યારે તમે અમને કાઢી નથી મૂકતા, પણ તમે અમારું સાંભળો છો બાપ, અને અમારી પ્રાર્થનાને તમે માન્ય કરો છો. શરણ માટે મેં તમારો આભાર માને છે. ત્યારે આ અમારી વિનંતીઓ પ્રભુ તમે સાંભળજો અને માન્ય કરજો અને દરેકની જરૂરિયાત તમે પૂરી પાડો. એ તો બસ અમે આગળ બધી પ્રાર્થના કરી છે. ઇઝરાયલમાં જે કંઈ ચાલે છે, ઘણી બધી જગ્યાઓનું બધું નુકસાન થયેલું છે, વાવાઝોડાથી વરસાદ છે, ઘણી બધી અનેક બીમારીઓ છે પ્રભુ, ત્યારે બાપ તમે આ બધું સારું કરી દો. એ તો પછી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જે લોકોની પ્રભુ ઘણાથી તમારાથી દૂર છે તે લોકો તમારી ગમ આવે એવું તમે થાવો. આ બધા તમારા વચનો પ્રભુ પૂરા થઈ રહ્યા છે. આ તો તમારા આવવાની નિશાનીઓ છે. ત્યારે પ્રભુ પિતા તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ. અને કોઈ પણ બાળક નષ્ટ ન જાય, પણ દરેક પ્રભુ તમારી ગમ આવે એવું તમે વિશેષ થવા દેવું. અમે ફરીને મળીએ ત્યાં સુધી તમે અમારી સાથે પાસે રહેજો. અમારા પાપ ગુના બદલની ક્ષમા કરજો. અમારા અમેરિકાના દેશના વડાપ્રધાને અને અહીંયા ઇન્ડિયાના વડાપ્રધાને તમારા હાથમાં આપી દે કે તમારો નિરોગી ઘાયલ હાથનો તમે એ લોકોને તમે આશીર્વાદ તમારી કૃપા આપજો. અને એથી પ્રજા ચલાવવા એમાં પ્રભુ તમે થોડી સહાયની મદદ કરો. તમારા નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો. આમીન.